મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ ગણિત. હું છું કેયુર સર. આજે આપણે ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 4 સંકર સંખ્યાઓ વિશે શીખવાના છીએ. આના પહેલા બેટા આપણે 4.1 વિશે શીખી ગયા છીએ. હવે 4 પ્રકરણ સ્વાધ્યાય 4 એના વિશે આપણે આગળ વધીએ. એના દાખલા જોઈએ. ચાલો, પહેલો દાખલો કંઈક આ પ્રમાણે છે. કિંમત શોધો i ની 18 પાવર પ્લસ 1 i ની 25 પાવર ની આખરી 3 ઘાત. બરાબર? તો કરવાનું શું? તો અહીંયા જે કૌંસના અંદર 1/i આપેલો છે, અહીંયા આપણે i અંશ અને છેદને i વડે ગુણી નાખીએ. શું કરશું? બ્રેકેટના અંદર 1/i આપેલો છે, એમાં અંશ અને છેદ બંનેને i વડે ગુણી નાખીએ. તો શું થાય? i ની 18 પાવર પ્લસ i નીચે i into i સ્ક્વેર ની 25 પાવર. ખ્યાલ આવ્યો? ચલો, i ની 18 પાવર કેટલા થશે? i ની 4 ગુણ્યા 4 એટલે ચોકું ચોકું 16 અને i ની 2 ઘાત. ખ્યાલ આવ્યો? i ની ચોકું ચોકું 16 એટલે 16 + 2 18 થઈ ગયા. ચલો અહીંયા i સ્ક્વેર એટલે -1 -1 ની 25 ઘાત એટલે -1 જ રહેશે. આપણા નિશાને અહીંયા ડાયરેક્ટલી માઈનસ કરી દઈએ અને અહીંયા શું થશે? i ની 25 ઘાત. ચાલો, 4 ગુણ્યા 4 1 થઈ જવાનું. i ની 4 ના ગુણકની પાવર હોય તો શું થઈ જાય? જવાબ 1. i સ્ક્વેર એટલે -1. 1 ગુણ્યા -1 શું થાય? -1 થશે. ચલો, i ની 25 ઘાત. તો i ની 25 ઘાત એટલે શું કરવાનું? i ની 4 ગુણ્યા 6 4 6 24 into i એટલે 1 પાવર થઈ જવાની 25. ચલો, અહીંયા શું થશે? -1 માઈનસ 1 ગુણ્યા i એટલે -i ની 3 ઘાત. ચલો, અહીંયાથી હું માઈનસ બહાર કાઢી લઉં તો શું રહેશે? 1 + i ની પાવર 3. ખ્યાલ આવ્યો? ચાલો, આગળ લખીએ. -1 + i ની પાવર 3 માઈનસ 1 ની ઘાત 3 તો 1 ની 3 ઘાત i ની 3 ઘાત પ્લસ 3i into 1 + i. ચલો, 1 ની 3 ઘાત એટલે 1, i ની 3 ઘાત, i ની 3 પાવર કેવી રીતે થાય? i સ્ક્વેર એટલે -1 -1 into i -i પ્લસ 3i into 1 તો 3i પ્લસ 3i into i 3i સ્ક્વેર. ચલો, માઈનસ 1 3i સ્ક્વેર, i સ્ક્વેર ની વેલ્યુ -1 -1 into 3 -3. ચલો, અહીંયા i કોમન કાઢી લઉં તો શું રહેવાના? 3 - 1. ચલો, -2 માઈનસ પ્લસ i into 2. તો જવાબ શું થઈ ગયો? માઈનસ માઈનસ પ્લસ 2 માઈનસ i into 2. 2 કોમન કાઢી લો તો 1 માઈનસ i. આપણો જવાબ થઈ ગયો. લખી નાખો. ચાલો બેટા, દાખલા નંબર 2. દાખલા નંબર 2 ના અંદર આપણે કંઈક આ પ્રમાણે કહ્યું છે. કોઈ પણ બે સંકર સંખ્યાઓ માટે સાબિત કરો કે real part of z1 z2 બરાબર real part of z1 real part of z2 minus imaginary part of z1 imaginary part of z2. ઓકે, ચાલો શરૂ કરીએ. આપણે ધારી લઈએ, ધારો કે પ્રથમ સંકર સંખ્યા z1 બરાબર a plus ib છે. બરાબર? બીજી સંકર સંખ્યા z2 બરાબર c plus id છે. બે સંકર સંખ્યાઓ લઈ લીધી. હવે શું કહે છે? z1 into z2. તો આપણે બેટા z1 into z2 શોધી નાખીએ પહેલા. માટે z1 into z2 શું થશે? a plus ib c plus id. ચલો, a into c આ પ્રમાણે ગુણાકાર થશે. ac plus iad and આ બંનેનો ગુણાકાર શું થાય? ibc plus i square bd. ચાલો, ac
i સ્ક્વેર એટલે માઇનસ bd, ચલો અહીંયા શું થશે પ્લસ i કોમન ad પ્લસ bc. આ શું મળ્યું આપણને z1 z2 મળી ગયું. હવે શું કહે છે z1 z2 ના અંદર આપણે જે સાબિત કરવાનું છે રિયલ પાર્ટ ઓફ z1 z2 આપણે લખીએ ડાબી બાજુ બરાબર રિયલ પાર્ટ ઓફ z1 z2. તો જે z1 z2 જે મળ્યા એ આપણને બેટા સંકર સંખ્યા સ્વરૂપે મળેલું છે. જો a i b સ્વરૂપના અંદર મળ્યું છે બરાબર. તેનો રિયલ પાર્ટ એટલે વાસ્તવિક ભાગ જોવાનો. તો વાસ્તવિક ભાગ શું છે આપણા જોડે ac bd, ac bd. આ શું થાય રિયલ પાર્ટ એટલે વાસ્તવિક ભાગ ઓફ z1 z2. આ z1 z2 નો વાસ્તવિક ભાગ આપણે લખ્યો. પરંતુ a શું હતો તો જો a શું હતું રિયલ પાર્ટ ઓફ z1 હતો, રિયલ પાર્ટ ઓફ z1. ચલો c શું છે રિયલ પાર્ટ ઓફ z2, z1 નો વાસ્તવિક ભાગ અને c z2 નો વાસ્તવિક ભાગ છે ને. માઈનસ bd, b શું છે ઇમેજનરી પાર્ટ એટલે કે કાલ્પનિક ભાગ ઓફ z1 અને d કાલ્પનિક ભાગ z2 નો. તો ઇમેજનરી ભાગ ઓફ z1 and ઇમેજનરી પાર્ટ ઓફ z2 d. તો મળી ગયું જે સાબિત કરવું તે બરાબર જવાબ છે. સરસ મજાનો દાખલો લખી નાખો. ચાલો બેટા દાખલા નંબર 3 જોઈએ આમાં શું કહે છે. એ આપણને આપેલું છે 1/1 4i -2/1 + i 3 - 4i નીચે 5 + i પ્રમાણિત સ્વરૂપના અંદર ફેરવવાનું છે એટલે કે આનું સંક્ષેપીકરણ કરવાનું છે. ચાલો શરૂ કરીએ. આમાં છે કશું નહીં બેટા સાદું રૂપ જ આપવાનું થાય. ચલો અહીંયા લસા લઈશું તો શું થશે 1 - 4i 1 + i. ચલો અહીંયા 1 + i અહીંયા ગુણી જશે -2 અને બ્રેકેટના અંદર શું થઈ જાય 1 - 4i. આ એમને એમ રહેશે 3 - 4i જે 5 + i. ચાલો ઉપર શું થાય 1 + i -2 પ્લસ 4 × 2 8i. નીચે શું થશે 1 × 1 1 × i એટલે i -4i નો વર્ગ. અહીંયા એમને ઓકે. ચાલો અહીંયા શું થાય 1 - 2 એટલે -1 i + 8i એટલે 9i. નીચે શું થશે ચલો 1 4i નો વર્ગ i સ્ક્વેર એટલે -1 +4. અહીંયા શું થાય i કોમન નીકળી જાય 1 - 4 આ એમને ઓકે. ચાલો હવે અહીંયા શું થશે 9i - 1 આ રીતે લખું છું એટલે તમારે થોડું સમજવામાં ઈઝી થઈ જાય. અહીંયા શું થશે 1 + 4 5 4 માંથી 1 જાય તો -3i 3 - 4i upon 5 + i. ઓકે. ચાલો આનું કશું નથી કરવાનું ગુણાકાર કરી નાખીએ તો શું થાય -1 + 9i × 3 - 4i. કન્વર્ટ કરો તો પણ ચાલશે ના કરો તો પણ ચાલશે જવાબમાં કોઈ ફરક પડશે નહીં. 5 - 3i 5 + i. ઓકે. ચાલો ये गुणाकार करिए -1 × 3 -3 -1 × -4i + 4i 9i + 9i × 3 9 तारीख 27i 9i - 4i 9 × 36 i નો વર્ગ. નીચે શું થાય પછી 25
5 એકા 5 i માઇનસ 15 i માઇનસ 3 i નો વર્ગ થઈ જશે. ચાલો અહીંયા આનું સાદું રૂપ આપીએ તો શું થાય -3 i² એટલે -1 તો પ્લસ થઈ જશે 36 - 3 કેટલા થવાના 33. ચલો 27 અને 4 31 i નીચે શું થશે 25 -3 i² એટલે -1 માઇનસ * 3 એટલે +3 થઈ જાય 25 + 3 ડાયરેક્ટ લખી દઉં 28. ચલો 5 - 15 એટલે -10i. ખ્યાલ આવ્યો? આવી ગયો જવાબ. ચલો હવે આટલા બેટા પૂરું થતું નથી. આના માટે શું કરવાનું? તો આના માટે આપણે કરણી લઈશું. કરણી એટલે છેદ જે હોય એની નિશાની બદલીને અંશ અને છેદના અંદર ગુણી નાખવી. 28 + 10 i. ચલો નીચે શું થશે 28 નો વર્ગ માઈનસ 10 i નો વર્ગ. છેદમાં એવું થઈ જાય ને a - b a + b તે સ્ક્વેર માઈનસ b સ્ક્વેર બરાબર. ઉપર શું થશે તો ઉપર 33 * 28 તો એ થઈ જશે 924. કેટલા થશે 924 બરાબર. 33 * 10 330i પ્લસ 68i પ્લસ 310i. ચલો 310i નો વર્ગ થશે 310i નો વર્ગ. ઓકે આ થઈ ગયું બેટા. હવે જો નીચે a - b a + b તો શું થાય a² - b² બરાબર. ઉપર જો 33 * 28 એટલે 924 પ્લસ 33 * 10i એટલે 330i 31 * 28 એટલે 868i અને 31 * 10 એટલે 310i². ચલો i² એટલે -1 તો શું થાય 924 - 310 વત્તા અહીંયાથી i કોમન કાઢી લો તો શું રહેવાના 330 વત્તા 868 છેદના અંદર 28 નો વર્ગ 784 માઈનસ i² એટલે -1 તો માઈનસ માઈનસ પ્લસ 10 નો વર્ગ 100. ચલો 924 - 310 તો કેટલા રહેશે 4 1 6 614 વત્તા i આમનો સરવાળો કરી દઈએ 8 9 1198 નીચે કેટલા થવાના 884. ઓકે આમાં બંનેને છેદ અલગ અલગ આપી દઈએ તો 614 ભાગ્યા 884 પ્લસ i 1198 ભાગ્યા 884. ચાલો બેટા દાખલા નંબર 4 અહીંયા જોઈએ જો x - i હોય બરાબર √a - ib / c - id હોય તો સાબિત કરો કે x² + y² નો હોલ સ્ક્વેર = a² + b² / c² + d² આ રીતનું આપેલું છે બરાબર. ચાલો જે આપેલું છે બેટા એને લખી દઈએ x - iy √a - ib / c - id બરાબર. આનું સમીકરણ કરીએ તો c - id છે તો c + id વડે અંશ અને છેદને ગુણી નાખીએ તો શું થશે c - id એટલે a - b a + b તો a² - b² તો c નો વર્ગ માઈનસ id નો હોલ સ્ક્વેર થઈ જશે. ઉપર આ બંનેનો ગુણાકાર. ચલો આ બંનેનો ગુણાકાર કરીએ તો શું થાય ac આવી ગયો. ચલો -ib તો -ibc ઓકે. ચલો પછી aid ઓકે અને -i²bd -i²bd ફરીથી
આ પ્રમાણે જોજો AC into AID તો AC into AID ઓકે IBC minus IBC minus I square BD તો I square એટલે minus 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 plus BD થઈ જશે નીચે C square I square એટલે -1 minus minus plus D square ઓકે ચાલો હવે અહીંયા આ કોણ કિંમત મળી x minus I y તો આ જ પ્રમાણે x plus iy ની કિંમત શોધીએ તો શું થાય under root of AC plus BD minus I AD minus BC नीचे c square plus d square ખ્યાલ આવી ગયો હવે x minus iy and x plus iy બંનેનો ગુણાકાર કરીએ તો ચાલો x minus iy અને બીજું કોણ હતું x plus iy x plus iy બંનેનો ગુણાકાર કરીએ તો ચલો x minus iy ની વેલ્યુ કેટલી આપેલી છે આપણને under root of AC plus BD AC plus BD plus I AD minus BC upon C square plus D square into x plus iy ની વેલ્યુ કેટલી આપેલી છે આપણને AC plus BD minus I AD minus BC नीचे c square plus d square ઓકે ચાલો હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો શું થાય છે જોઈએ અંડર રૂટ જો a plus b a minus b તો શું થાય a square minus b square તો આપણો a થઈ જશે a square એટલે AC plus BD નો સ્ક્વેર માઈનસ B સ્ક્વેર તો શું થવાનું I સ્ક્વેર અને બીજું AD minus BC AD minus BC નો સ્ક્વેર છેદના અંદર શું થાય C સ્ક્વેર plus D સ્ક્વેર નો હોલ સ્ક્વેર ખ્યાલ આવી ગયો અહીંયા શું થશે અહીંયા જો x ઓછા iy x વત્તા iy x નો વર્ગ ઓછા iy નો વર્ગ x નો વર્ગ માઈનસ iy નો સ્ક્વેર ચલો x નો વર્ગ i સ્ક્વેર એટલે -1 માઈનસ માઈનસ પ્લસ y સ્ક્વેર થઈ જાય આવું અને અહીંયાથી આ સ્ક્વેર રૂટ કાઢી નાખો તો આ બાજુ શું થઈ જાય વર્ગ થઈ જશે થઈ જવાનો ચલો હવે આ બાજુ જોઈએ શું બચ્યું AC plus BD एक काम करिए આપણે ડાયરેક્ટલી આનું વિસ્તરણ કરી દઈએ a plus b નો સ્ક્વેર તો a સ્ક્વેર plus b સ્ક્વેર a સ્ક્વેર c સ્ક્વેર plus 2acbd plus b સ્ક્વેર d સ્ક્વેર માઈનસ i સ્ક્વેર એટલે -1 માઈનસ માઈનસ પ્લસ થઈ જશે ચલો આનું વિસ્તરણ કરીએ તો શું થાય a સ્ક્વેર d સ્ક્વેર minus 2adbc plus b નો વર્ગ c નો વર્ગ છેદના અંદર તો શું રહેવાનું c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર નો હોલ સ્ક્વેર ચલો આ બંને તો કટ પ્લસ માઈનસ શું બચ્યું આપણા જોડે a સ્ક્વેર c સ્ક્વેર પ્લસ b સ્ક્વેર c સ્ક્વેર આ બંનેનું જોડી લખું છું ચલો બીજું અહીંયા શું બચ્યું b સ્ક્વેર d સ્ક્વેર પ્લસ a સ્ક્વેર d સ્ક્વેર बच्चों आ प्रमाणे चलो नीचे c स्क्वेर प्लस d स्क्वेर नो होल स्क्वेर અહીંયાથી હું c નો વર્ગ કોમન કાઢી લઉં તો શું રહેવાનું a નો વર્ગ વત્તા b નો વર્ગ અહીંયાથી હું d નો વર્ગ કોમન કાઢું છું તો શું રહેશે a નો વર્ગ વત્તા b નો વર્ગ છેદમાં c નો વર્ગ વત્તા d નો વર્ગ નો હોલ સ્ક્વેર થઈ જશે આવું ચાલો આ જે રહ્યું એનું થોડું વિસ્તરણ કરી દઉં તો શું થશે જો
a નો વર્ગ વત્તા b નો વર્ગ કોમન કાઢી લો x સ્ક્વેર વત્તા y સ્ક્વેર નો હોલ સ્ક્વેર બરાબર આ બાજુ શું થઈ જશે a નો વર્ગ વત્તા b નો વર્ગ કોમન કાઢી લીધો તો શું બચ્યું c નો વર્ગ વત્તા d નો વર્ગ છેદમાં c નો વર્ગ વત્તા d ના વર્ગનો વર્ગ હતો તો એક વર્ગ ના કટ થઈ ગયું તો જે જોઈતું તે મળી ગયું x નો વર્ગ વત્તા y ના વર્ગનો હોલ સ્ક્વેર બરાબર a નો વર્ગ વત્તા b નો વર્ગ ભાગ્યા c નો વર્ગ વત્તા d નો વર્ગ આવી ગયું આ તો કટ થઈ ગયું છે ને ઈઝી લખી નાખો ચાલો પાંચમા નંબરનો દાખલો આ બહુ જ ઈઝી દાખલો છે આપણને આપેલું છે z1 બરાબર 2 - i z2 = 1 + i તો આપણે આવું શોધવાનું છે કશું નહીં જે શોધવાનું છે લખી દઈએ z1 + z2 + 1 નીચે z1 - z2 + 1 ચલો z1 ની વેલ્યુ મૂકી દઈએ શું છે 2 - i + z2 1 + i +1 તો હતા જ છેદમાં z1 આપણા છે 2 - i z2 1 + i + 1 ઓકે ચાલો શું થશે 2 - i આનું સિમ્પ્લિફાઈ કરી દઈએ જોડે જ 2 + 1 3 + 1 4 i - i તો 0 નીચે 2 - i - 1 - i + 1 ચલો 4 upon 2 - 1 1 1 + 1 2 minus 2i આયો ચલો 4 upon 2 કોમન કાઢી લો તો શું રહેવાના 1 - i 2 2 4 તો ચાલો શું થઈ ગયું આપણા જોડે જવાબ માનાંકમાં 2/1 - i ચલો માનાંક મળ્યું 2/1 - i ઓકે તો બેટા માનાંક છોડવાનો નિયમ આવો છે x - i y માનાંકમાં આપેલું હોય √x² + y² આ એનું સિમ્પ્લિફિકેશન નું ફોર્મ્યુલા છે તો ચલો એપ્લાય કરીએ તો 2 માનાંકમાં 2 તો શું થઈ જાય 2 નીચે √1 નો વર્ગ 1 પ્લસ i y y એટલે i નો સહગુણક i નો સહગુણક કેટલો છે 1 નો વર્ગ 1 તો 2/√2 તો તેનો જવાબ થઈ જશે √2 છે ને સરસ લખી નાખો ચાલો બેટા દાખલા નંબર 6 દાખલા નંબર 6 કંઈક આ પ્રમાણે છે a + ib = x + i નો હોલ સ્ક્વેર upon 2x² + 1 આપેલું હોય તો a² + b² = x નો વર્ગ વત્તા 1 નો હોલ સ્ક્વેર નીચે 2x² + 1 નો હોલ સ્ક્વેર એમ સાબિત કરો ચાલો દાખલો ગણીએ બહુ ઈઝી દાખલો છે અહીંયા માનાંકનો નિયમ આપણે વાપરવાનો થશે ચલો જે આપેલું છે આપણે લખી દઈએ a + ib = x + i નો હોલ સ્ક્વેર નીચે 2x² + 1 આપેલું છે ચાલો આપણે એક કામ કરીએ બંને બાજુ માનાંક લઈ લઈએ બંને બાજુ માનાંક લેતા શું થશે a + ib = માનાંકના અંદર x + i નો હોલ સ્ક્વેર upon 2x² + 1 બરાબર માનાંકના અંદર 2x² + 1 ચાલો માનાંકમાં x + iy = શું થશે √x² + y² આવું થાય તો આનો ઉપયોગ કરી આપણે લખીએ માનાંકમાં a + ib તો શું થશે √a નો વર્ગ વત્તા b નો વર્ગ ચલો એ જ પ્રમાણે અહીંયા શું થાય તો √x નો વર્ગ વત્તા 1 નો વર્ગ અને પાછો આ સ્ક્વેર તો ખરો જ નીચે 2x² + 1 એમને રહેશે બરાબર કારણ કે આ સંકર સંખ્યા નથી એટલે એનું કશું થાય નહીં ચાલો વર્ગ અને વર્ગમૂળ જતા રહેવાના તો શું બચવાનું ખાલી આપણા જોડે √x²
a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા વર્ગ અને વર્ગમૂળ જતા રહેશે તો શું બચવાનું, x સ્ક્વેર પ્લસ 1 નીચે 2x સ્ક્વેર પ્લસ 1. ઓકે, ચાલો અહીંયાથી હું સ્ક્વેર રૂટ કાઢી નાખું તો સામે શું થઈ જાય, વર્ગ થઈ જશે. આ બાજુ શું બચશે, ખાલી a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 1 નો હોલ સ્ક્વેર નીચે 2x સ્ક્વેર પ્લસ 1 નો હોલ સ્ક્વેર. તો જો બેટા જે જોઈતું તે આવી ગયું છે, સરસ લખી નાખો. ચાલો બેટા દાખલા નંબર 7 અહીંયા શું કીધું છે આપણને, ચાલો બેટા દાખલા નંબર 7 અહીંયા શું કહ્યું છે આપણને, z1 બરાબર 2 i, z2 બરાબર -2 i. તો આપણે રિયલ પાર્ટ ઓફ z1 z2 upon z1 બાર એન્ડ ઇમેજનરી પાર્ટ ઓફ 1 upon z1 into z1 બાર આટલું શોધવાનું છે. તો પહેલા એક કામ કરીએ, આપણે જે z1 z2 upon z1 બાર છે એને શોધી લઈએ. તો z1 z2 upon z1 બાર, તો z1 ની વેલ્યુ 2 i -2 i નીચે થશે 2 i. z1 બાર બેટા બાર હોય એ વખતે શું થાય, નિશાની બદલી જશે, બરાબર. અહીંયા પ્લસ હોય તો માઈનસ થઈ જાય, માઈનસ હોય તો પ્લસ થઈ જશે. ચલો 2 દુ 4, 2 કા 2, માઈનસ માઈનસ પ્લસ 2i, i into i એટલે માઈનસ i સ્ક્વેર નીચે 2 i. ચલો -4 i સ્ક્વેર એટલે -1, માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, -4 + 1 કેટલા થાય, -3. અહીંયાથી હું i કોમન કાઢી લઉં તો અંદર શું રહેવાના, 2 + 2 4 upon 2 + i. ચલો -3 + 4i upon 2 + i. ચલો આપણે સમીકરણ કરી દઈએ, 2 - i વડે ગુણી નાખીએ તો શું થાય, -3 * 2 કેટલા થાય, -6, -3 - i તો +3i, 4i * 2i તો કેટલા થવાના, 4 દુ 8i, 4i - i તો -4i નો વર્ગ નીચે શું થશે, a - b a + b તો 2 નો વર્ગ 4 - i સ્ક્વેર, બરાબર. તો અહીંયા ચલો -6 i સ્ક્વેર એટલે -1, માઈનસ માઈનસ પ્લસ તો 4 પ્લસ થવાના તો -2 થશે, -6 + 4 એટલે -2. ચલો અહીંયાથી i કોમન નીકળી જાય, અંદર શું રહેવાનું, 3 + 8 કેટલા થશે, 11 નીચે થશે 4 - i સ્ક્વેર એટલે -1 તો માઈનસ માઈનસ પ્લસ તો નીચે થઈ જવાના 5. તો આપણો જવાબ શું થયો, -2/5 + 11/5i. હવે આપણને માંગ્યું છે શું, રિયલ પાર્ટ ઓફ z1 z2 upon z1 બાર. આપણે z1 z2 upon z1 બાર શોધી નાખ્યો, એનો રિયલ પાર્ટ, આનો રિયલ પાર્ટ કયો થાય, -2/5. તો આપણો જવાબ થઈ જશે -2/5. છે ને ઈઝી. ચાલો બીજા દાખલાની વાત કરીએ તો અહીંયા શું આપેલું છે આપણને, 1/z1 into z1 બાર. ચલો z1 કેટલા છે આપણા જોડે, 2 - i અને બીજું 2 + i થઈ જાય. ચલો 1/2 નો વર્ગ 4 - i સ્ક્વેર, 4 - i સ્ક્વેર શું થાય, 5 થઈ જવાનો, 1/5. હવે અહીંયા તો આને સંકર સંખ્યા સ્વરૂપે લખવું હોય, આને સંકર સંખ્યા સ્વરૂપે લખવું હોય તો કેવી રીતે લખી શકીએ, +0 * i થી લખાય. તો ચલો અહીંયા શું કહે છે, ઇમેજનરી પાર્ટ, તો આનો ઇમેજનરી પાર્ટ જોવાનો, આનો ઇમેજનરી પાર્ટ શું થાય, તો આ ઇમેજનરી પાર્ટ તો શું થશે, 0. અહીંયા જવાબ થઈ જશે 0. લખી નાખો. ચાલો બેટા દાખલા નંબર 8 અહીંયા શું કહે છે આપણને, x - iy and 3 + 5i એ -6 - 24i ની અનુબદ્ધ સંકર સંખ્યા હોય તો વાસ્તવિક સંખ્યાઓ x અને y શોધો, બરાબર. તો અહીંયા કરવાનું કશું જ નથી, આપણે એક કામ કરીએ, z બરાબર x - iy અને 3 + 5i શોધી નાખીએ. તો ચલો 3x પછી x નો ગુણાકાર 5i સાથે તો શું થાય, 5xi. ચલો એ જ રીતે આ બંનેનો ગુણાકાર શું થશે, 3yi માઈનસ થશે. ચલો આ બંનેનો માઈનસ
5y નો વર્ગ. ચલો હવે 5 અને આ બંનેમાંથી શું લખાય 3x i² એટલે -1 એટલે +5y. આ વાસ્તવિક ભાગ થઈ ગયો પ્લસ આ બંનેમાંથી i કોમન કાઢી લઉં તો અંદર શું રહેશે 5x - 3y. આપણે આ z બરાબર એક સંકર સંખ્યા મળી ગઈ. બરાબર. ચાલો હવે શું કહે છે -6 - 24i ની અનુબદ્ધ સંકર સંખ્યા હોય પણ આ શું છે z. તો આપણને અહીંયા એવું કીધું છે z એ -6 - 24i ની અનુબદ્ધ સંકર સંખ્યા છે. માટે શું થાય z બરાબર -6 + 24i. અનુબદ્ધ સંકર સંખ્યા હોય આની તો આની અનુબદ્ધ સંકર સંખ્યા થાય -6 + 24i. તો આપણો z શું હોય -6 + 24i. તો જો z ની વેલ્યુ તો આ હતી અને આની અનુબદ્ધ સંખ્યા એટલે એક્ઝેક્ટલી z આપણો -6 + 24i થાય. મતલબ આ બંને એક જ વેલ્યુ છે. તો આનો વાસ્તવિક ભાગ અને આનો ઇમેજનરી પાર્ટ બંને કેવા થાય સરખા થાય. તો વાસ્તવિક ભાગ અને આભાસી ભાગ સરખા થાય તો આપણે સરખાઈએ તો શું થાય માટે 3x + 5y બરાબર -6 બરાબર એન્ડ 5x - 3y બરાબર 24. આ રીતે થશે નંબર 2. પરિણામી અને 1 2 ને આપણે ધોરણ 10 નું આવ્યું પાછું લોપની રીત વાપરો તો અહીંયા સમીકરણ 1 ને 3 તથા 2 ને 5 વડે ગુણી સરખાવતા. તો ચલો પરિણામ 1 ને કેટલા વડે ગુણવાના 3. તો 3 તારી 9x + 5 તારી 15y બરાબર 3 છંગ 18. ચલો એ જ રીતે બીજું સમીકરણ લખીએ. આને કેટલા વડે ગુણવાના 5 પછી 25x - 5 તારી 15y બરાબર 24 પંચ 25 પંચ 125. તો 24 પંચ કેટલા થાય 120. બરાબર. ચલો હવે આપણે બંને સરખાઈ દઈએ તો પ્લસ માઈનસ તો જતું રહેશે 9 + 25 કેટલા થશે 25 ને 10 35 એટલે 34x. ચલો 120 માંથી 18 કાઢો 120 માંથી 18 માઈનસ કરો કેટલા રહેવાના 102. માટે x બરાબર 102 ભાગ્યા 34. બરાબર. હવે 34 તારીખ ટ્રાય કરીએ 4 તારીખ 12 બબડો વધી 1 3 તારીખ 9 11 આપણો ભાગ ઉડાડીએ 2 17 34 2 5 10 2 का 2 17 તારીખ 51 x બરાબર 3. x બરાબર 3 મળી ગયા. બેટા x બરાબર 3 ની વેલ્યુ કોઈ એક સમીકરણમાં મૂકી દો એટલે આપણને શું મળી જશે y ની વેલ્યુ. આ કિંમત આપણે મૂકી દઈએ x બરાબર 3 પરિણામ 1 માં મૂકતા શું થશે 3x બરાબર 3 + 5y બરાબર -6 9 + 5y બરાબર -6. ચલો 9 સામે જતા રહેશે તો 5y બરાબર -6 -9 5y બરાબર 9 6 15 તો માઈનસ આવશે 5 નીચે જતા રહેશે તો -3. અને x અને y ની વેલ્યુ મળી ગઈ છે. સરસ મજાનો દાખલો લખી નાખો. ચાલો બેટા નવમો દાખલો 1 + i / 1 - i -1 - i / 1 + i નો માનાંક શોધો. આનો માનાંક શોધવો હોય તો કશું નહીં આનું સાદું રૂપ જ આપવાનું થાય 1 + i નીચે 1 - i -1 - i નીચે 1 + i. લસા લઈએ તો શું થાય 1 - i 1 + i ઉપર શું થશે 1 + i² - 1 - i²
સ્ક્વેર z બરાબર આપણે લખીએ તો ચલો અંશનું વિસ્તરણ કરીએ પહેલા 1 નો વર્ગ 1 પ્લસ 2i પ્લસ i સ્ક્વેર માઈનસ અહીંયા શું થાય 1 નો વર્ગ 1 માઈનસ 2i પ્લસ i સ્ક્વેર છેદમાં શું થશે 1 ઓછા i સ્ક્વેર બરાબર એ માઈનસ b a પ્લસ b ચલો 1 પ્લસ 2i પ્લસ i સ્ક્વેર એટલે માઈનસ 1 થઈ જાય હું ડાયરેક્ટલી લખી દઉં માઈનસ 1 માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ 2i અહીંયા શું થાય i સ્ક્વેર એટલે માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ 1 ચલો નીચે શું થશે 1 માઈનસ i સ્ક્વેર એટલે માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ 1 ચલો પ્લસ માઈનસ 1 જતા રહ્યા પ્લસ માઈનસ 1 જતા રહ્યા 2i પ્લસ 2i 4i નીચે થઈ જવાના 2 2 2 4 એટલે 2i z બરાબર આપણને મળ્યો 2i આપણને શું મળ્યું માટે z 2i આનો માનાંક લો તો માનાંકમાં z બરાબર માનાંકમાં 2i ચલો 2 બાર કાઢી નાખો તો +2 થઈ જવાના i આની સંકર સંખ્યા સ્વરૂપે લખો તો 0 i આ રીતે લખાય ચલો 2 0 i નો માનાંક એટલે √x² y² તો 0 નો સ્ક્વેર + 1 નો સ્ક્વેર 1 થઈ જશે * 1 એટલે આપણો જવાબ થઈ જાય 2 ઓકે લખી નાખો ચાલો બેટા દાખલા નંબર 10 શું કહે છે જો x + iy ની 3 ઘાત બરાબર u + iv હોય તો બતાવો કે u/x + v/y બરાબર 4 x² - y² બરાબર આ પણ ઈઝી દાખલો છે જોઈએ શું કહે છે આપણને x + iy ની 3 ઘાત બરાબર આનું પહેલા વેલ્યુ શોધી નાખીએ શું થશે x ની 3 ઘાત વત્તા iy ની 3 પાવર પ્લસ 3x iy બ્રેકેટમાં x + iy બરાબર ચલો શું થશે x ની 3 ઘાત अब i ની પાવર 3 કેટલા થવાના i² એટલે -1 i એટલે -iy ની 3 ઘાત ચલો હવે આ હું ગુણાકાર કરીએ તો 3x નો વર્ગ iy અહીંયા શું થશે આના સાથે ગુણાકાર કરીએ તો 3x i નો વર્ગ એટલે -1 તો હું ડાયરેક્ટલી આટલા -1 કરી દઉં i² એટલે -1 y² ચલો x ની 3 પાવર ઓછા i y ની 3 પાવર પ્લસ 3x નો વર્ગ i આગળ લખી દઉં y માઈનસ 3xy નો સ્ક્વેર ચલો આ વાસ્તવિક પદ છે x ની 3 ઘાત ઓછા 3xy ની 2 ઘાત પ્લસ આમાંથી હું y કોમન કાઢી નાખું તો 3x નો વર્ગ y માઈનસ y ની 3 ઘાત ચલો હવે આપણને શું આપ્યું છે x + iy ની 3 ઘાત બરાબર u + iv તો અહીંયા હું લખી શકું u + iv તો u શું થશે આપણો આ વેલ્યુ બરાબર આપણે લખીએ માટે u બરાબર x ની 3 ઘાત ઓછા 3xy નો વર્ગ એન્ડ v બરાબર શું થાય આ આપણો v બરાબર 3x નો વર્ગ y માઈનસ y ની 3 ઘાત ચલો હવે આ બંનેમાંથી x કોમન કાઢો તો શું રહે x નો વર્ગ માઈનસ 3y નો વર્ગ હવે x નીચે લઈ જાઓ તો u/x x² - 3y² એક વેલ્યુ મળી ગઈ આપણને ચાલો અહીંયા પણ એવું થશે v આ બાદથી y કોમન કાઢી લો તો 3x² - y² y ને નીચે લઈ જાઓ તો v/y 3x નો વર્ગ માઈનસ y નો વર્ગ આ બીજી વેલ્યુ મળી ગઈ બરાબર આટલું શોધવાનું પૂરું થઈ જાય એના પછી x u/x + v/y આપણે શોધવાના હતા તો આપણે એનો સરવાળો કરી દેવાનો માટે u/x + v/y આ બંનેનો સરવાળો થાય x² - 3y² x² - 3y² અને અહીંયા શું થશે 3x² - y² પ્લસ 3x² - y² ચાલો 3 ને 1 4x નો વર્ગ ये 3 ने 1 -4y નો વર્ગ 4 કામ બહાર કાઢી લો કૌંસની
તો x નો વર્ગ માઈનસ y નો વર્ગ આવી ગયો જવાબ. એટલે આપણું u upon x પ્લસ v upon y બરાબર આપણે જે જોઈતું તે જવાબ મળી ગયો. છે ને સરળ? લખી નાખો. ચાલો બેટા દાખલા નંબર 11 અહીંયા શું કહે છે આલ્ફા અને બીટા બે ભિન્ન સંકર સંખ્યાઓ છે. મોડ ઓફ બીટા ઇઝ ઇક્વલ ટુ 1 આનો ઉપયોગ આપણે આગળ કરવાના છીએ. તો મોડ ઓફ બીટા માઈનસ આલ્ફા upon 1 માઈનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા ની કિંમત શોધો. તો જેની કિંમત શોધવાની છે આપણે લખી દઈએ. હવે આપણે શું કામ કર્યું અંશ અને છેદમાં બીટા બાર વડે ગુણી નાખીએ. તો શું થાય ઉપર બીટા માઈનસ આલ્ફા એમને હતું જોડે બીટા બાર વડે ગુણી નાખ્યા. નીચે 1 માઈનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા હતો એના જોડે બીટા બાર વડે ગુણી નાખ્યા. હવે આપણે નિયમ છે કે જો માનાંક હોય તો અંશ અને છેદને અલગ અલગ માનાંક આપી શકાય. એટલે આપણે અંશ અને છેદને અલગ અલગ માનાંક આપી દીધો. માનાંકના અંદર કોઈ બે સંખ્યાઓ ગુણાકારમાં હોય તે બંને સંકર સંખ્યાઓને અલગ અલગ માનાંક આપી શકાય અને ગુણાકાર સ્વરૂપે લખી શકાય. તો આપણે એ જ કામ કર્યું. એક માનાંકના અંદર બીટા માઈનસ આલ્ફા બીટા બાર હતું આ બંનેને અલગ અલગ માનાંક આપી દીધા. હવે નીચે શું થશે આ બીટા બાર જે ખરો એ અંદર ગુણી નાખીએ તો બીટા બાર ઇન્ટુ 1 તો બીટા બાર અને અહીંયા શું થશે આલ્ફા બાર ઇન્ટુ બીટા બાર. ઓકે ચલો આપણા જોડે બીજો એક નિયમ છે બીટા ઇન્ટુ બીટા બાર. હવે z ઇન્ટુ z બાર હોય તો માનાંકમાં z² લખાય. આની જગ્યાએ આપણે એવું લખી દઈએ માનાંકમાં બીટા માઈનસ આલ્ફા નીચે થઈ જશે માનાંકમાં બીટા બાર માઈનસ આલ્ફા બાર ઇન્ટુ માનાંકમાં બીટાનો સ્ક્વેર. આવું થઈ જાય. કઈ શરત ઉપરથી z ઇન્ટુ z બાર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ z સ્ક્વેર. તો z બીટા ઇન્ટુ બીટા બાર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ બીટા સ્ક્વેર. પણ મોડ ઓફ બીટા બરાબર તો કેટલા છે 1. તો અહીંયા મોડ ઓફ બીટા બરાબર 1 અહીંયા પણ 1 થઈ જશે. તો શું થવાનું મોડ ઓફ બીટા માઈનસ આલ્ફા અપોન આની વેલ્યુ 1 થઈ જવાની આની પણ 1 થઈ જાય. નીચે શું રહેવાનું બીટા બાર માઈનસ આલ્ફા બાર. ચલો બીજો એક આપણા જોડે નિયમ છે બીટા બાર માઈનસ આલ્ફા બાર હોય તો આને આપણે આવું લખી શકીએ બીટા માઈનસ આલ્ફા નો બાર. આવું લખી શકાય. માનાંકના અંદર હોય તો આપણે આ પ્રમાણે લખી શકીએ છીએ. તો ચલો ઉપર શું થવાનું બીટા માઈનસ આલ્ફા નીચે બીટા માઈનસ આલ્ફા નો બાર આવું થશે. પણ હવે માનાંક છોડીએ અને આ તો છે સંકર સંખ્યા. સંકર સંખ્યાનો માનાંક છોડીએ તો શું થાય √ ઓફ x² + y² અને એમાં ધન હોય કે ઋણ સ્ક્વેર થઈને બંને પ્લસ જ થઈ જશે. તો બીટા માઈનસ આલ્ફા એટલે અંશ અને છેદ બંને ઇન શોર્ટ સરખો થઈ જાય. સરખો થઈ જાય તો શું થાય કશું બચવાનું નહીં. આના બરાબર શું થઈ જવાનું 1 કારણ આપણે લખી દઈએ મોડ ઓફ બીટા બરાબર મોડ ઓફ બીટા બાર. આવું થાય બરાબર. બંને સંકર સંખ્યાઓ હોય તો એમનો સંકર સંખ્યા અથવા એને બારની સંકર સંખ્યા બંનેનો માનાંક કેવો થાય હંમેશા સરખો જ રહેશે. એટલા માટે આ બંનેનો માનાંક છોડીએ તો બંનેની વેલ્યુ સરખી થવાની. બંનેની વેલ્યુ સરખી થાય માટે આ બંને ઉડી જાય. જવાબ શું આવશે 1. ખ્યાલ આવ્યો? લખી નાખો. ચાલો બેટા દાખલા નંબર 12 અહીંયા શું કહે છે માનાંકના અંદર 1 - i ની x પાવર બરાબર 2 x ના શૂન્યેતર પૂર્ણાંકના ઉકેલોની સંખ્યા એટલે આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની થાય. બરાબર. ચાલો લખીએ દાખલો. તો 1 - i માનાંક છે તાનો માનાંક છોડીએ તો શું થાય √1 + 1 ની x પાવર થઈ જશે બરાબર 2 x. ચાલો √2 ની પાવર સોરી x નહીં અહીંયા x આવશે બરાબર 2 ની પાવર x. ચલો 2 ની 1/2 એટલે x/2 પાવર લખી શકાય. બરાબર. હવે આપણને ખ્યાલ છે બંને ઘાત હોય અને સરખી જવાબ આવતો હોય તો આધાર સરખો હોય તો બંનેની ઘાત પણ કેવી થાય હંમેશા સરખી. x/2 બરાબર x. બે સામે જતા રહેશે એટલે x બરાબર 2x. 2x - x is equal to 0. 2x - x શું થાય x is equal to 0. આ x ની વેલ્યુ મળી ગઈ છે. નાનો દાખલો લખી નાખો.
ચાલો દાખલા નંબર 14 સોરી દાખલા નંબર 13 છે આ દાખલા નંબર 13 a + ib c + id ચાલો બેટા દાખલા નંબર 13 જોઈએ શું કહે છે a + ib c + id e + if g + ih કેપિટલ A + ib આપેલું હોય તો આપણે આ રીતનું બતાવવાનું છે કશો વાંધો નહીં મસ્ત દાખલો છે 3 લાઈનમાં પૂરો થઈ જશે a + ib c + id e + if g + ih a + ib આવું આપેલું છે આપણને બરાબર હવે બંને બાજુ માનાંક લઈએ શું કરીએ બંને બાજુ માનાંક લઈએ હું આ રીતે લખી શકું બંને બાજુ માનાંક લઈ લીધા તો ખ્યાલ છે માનાંક બધાને અલગ અલગ આપી શકાય હા આપી શકાય a + ib c + id e + if g + ih e + ib માનાંક છોડીએ તો શું થાય a² + b² c² + d² e² + f² g² + h² અહીંયા શું થશે a² + b² આવી ગયો જે જવાબ જોઈતો તે છે ને એક લાઈન દાખલો લખી નાખો ચાલો બેટા 14મો દાખલો જોઈએ આ પ્રમાણે આપેલું છે 1 + i / 1 - i ની m પાવર બરાબર 1 થાય તેવી m ની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત શોધો ઈઝી દાખલો છે આપણે ગણીએ 1 + i / 1 - i ની m પાવર = 1 આ પ્રમાણે આપણને આપેલું છે બરાબર ચાલો બ્રેકેટની પ્રોસેસ કરીએ તો અંશ અને છેદનું સમીકરણ કરીએ તો 1 + i નીચે શું થશે 1 - i * 1 - i m પાવર = 1 ચાલો ગુણાકાર થશે તો શું થાય 1 + i નો સ્ક્વેર નીચે 1 - i² m પાવર = 1 ચલો 1 + i² તો 1 + 2i + i² ની m પાવર નીચે 1 - i². i² means -1 -+ 1 તો 1 + 1 2 થઈ જશે = 1 ચલો અહીંયા પણ શું થશે 1i² એટલે -1 તો 1 - 1 જતા રહે શું બચ્યું 2i/2 ની m પાવર = 1 ચલો 2 કટ થઈ ગયા જો 2 કટ થઈ ગયા શું રહ્યું i⁻m = 1 i⁻m = 1 તો આપણને ખ્યાલ છે i ની પાવર કેટલી હોય તો જવાબ 1 આવતો હોય છે આપણને ખ્યાલ છે 4 ના ગુણકમાં હોય તો માટે આ m = 4k 4 ના ગુણકમાં કોઈ પણ સંખ્યા હશે આ m તો જ જવાબ 1 થાય બાકી થાય નહીં અને આપણને શું કીધું છે ન્યૂનતમ પૂર્ણાંક કિંમત આની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત કેટલી થાય 4 માટે m ની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત 4 થાય છે ને જી લખી નાખો